Hello, Namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 1 of our unit number 4, that is Industrial Disputes and Trade Unions. See, already I have told you, કાલે આપણે વાત થઈ હતી બરાબર. કાલે મેં છે ને 2 લેક્ચર્સ અપલોડ કર્યા છે યુનિટ નંબર 3ના બરાબર. સો આઈ હોપ કાલે જ આપણે યુનિટ નંબર 3 છે ને એ કમ્પ્લીટ થઈ ગયું. સો ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ વી આર સ્ટાર્ટિંગ વિથ યુનિટ નંબર 4. ઓકે, તમારું યુનિટ નંબર 3 કેમ 2 પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું હતું બરાબર, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઓકે, સેમ આમાં પણ એ જ વસ્તુ છે. આમાં પણ તમારું જે યુનિટ નંબર 4 છે એ 2 પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું છે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એન્ડ ટ્રેડ યુનિયન્સ. તો અત્યારે જે આપણે સ્ટાર્ટ કરવાના છે આજના સેશનમાં, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. ઓકે, આપણે આજના સેશનમાં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સથી સ્ટાર્ટ કરવાના છીએ બરાબર. તો એકવાર આપણે યુનિટ 4નો સિલેબસ જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શન, then industrial disputes, meaning, nature and forms and causes and effects, steps to resolve, પછી disputes, grievance handling and redressal, legal provisions and preventive measures. બરાબર, આ બધું આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સમાં સ્ટડી કરશું. ઓકે, અને જે સેકન્ડ આપણો જે પાર્ટ છે યુનિટ નંબર 4માં એ છે ટ્રેડ યુનિયન્સ બરાબર. ટ્રેડ યુનિયન્સમાં આપણે છે મિનિંગ, ડેફિનેશન, પછી એનું ઓરિજિન બરાબર, ઇમ્પોર્ટન્સ, પછી ટાઈપ્સ, ફંક્શન્સ બરાબર, આ બધી વસ્તુ છે. પછી એક્ટિવિટીઝ, કે ઇન્ડિયન સીન પ્રમાણે અત્યારે એક્ટિવિટીઝ કેવી ટ્રેડ યુનિયન્સની, એની વીકનેસ શું છે બરાબર, કે ઇન્ડિયામાં ટ્રેડ યુનિયન્સ છે એ શું કામ વીક છે, પડી જાય છે, કે કઈ કઈ એવા રીઝન્સ છે કે જેના લીધે એ લોકોને સ્લો ગ્રોથ છે બરાબર, એ આપણે જોશું. પછી ડેવલપમેન્ટ, સજેશન્સ એન્ડ લીગલ પ્રોવિઝન્સ, પછી અમુક સજેશન્સ છે એ તમારા બુકમાં મેન્શન કરેલા છે કે આપણે ટ્રેડ યુનિયનને જો સારી રીતે, વધારે સારી રીતે લીગલી બનાવવું હોય કે ફોર્મ કરવું હોય બરાબર, તો કયા કયા સજેશન્સ અને કયા કયા લીગલ પ્રોવિઝન્સ છે કે જે આપણે ફોલો કરી શકીએ બરાબર. લીગલ પ્રોવિઝન સેમ આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સમાં પણ છે, એ આપણે આજના સેશનમાં ઓલરેડી ડિસ્કસ કરવાના જ છીએ. ઓકે, તો આજના સેશનમાં આપણે મિનિંગ, પછી નેચર, પછી ફોર્મ્સ, કેટલાક ફોર્મ્સનો મિનિંગ શું થાય, ટાઈપ્સ, પછી કોઝિસ એટલે રીઝન્સ બરાબર, કે એની પછી ઇફેક્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સની ઇફેક્ટ કેવી થાય બરાબર, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ થાય પછી એની શું શું ઇફેક્ટ થાય છે બરાબર, પછી કયા કયા સ્ટેપ્સ છે કે તમે એને સોલ્વ કરી શકો બરાબર, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સને સોલ્વ કરવા માટે તમારી પાસે કયા કયા સ્ટેપ્સ છે બરાબર. પછી છે લીગલ પ્રોવિઝન્સ, કે આપણા પાસે લીગલી કઈ કઈ એવી એક્શન્સ છે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ જો થયું તો આપણે એના માટે આ બધી લીગલ એક્શન્સ છે એ લઈ શકીએ છીએ બરાબર. તો ચલો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ટુડેઝ સેશન બરાબર. પહેલાં તો તમને આમે ઇમેજ મૂકેલી છે, તમને આ ઇમેજ ઉપરથી આઈડિયા આવી જ જતો હશે બરાબર. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સનો મિનિંગ શું થાય તો કે ફાઇટિંગ. ઓકે, એકબીજા વચ્ચે કંઈક પ્રોબ્લેમ છે તો એને કોઈ બે જણા વચ્ચે, કોઈ પણ બે માણસ વચ્ચે, કોઈ પણ 3-4 માણસ વચ્ચે પ્રોબ્લેમ થાય એને શું કહેવાય તો કે ડિસ્પ્યુટ્સ કહેવાય બરાબર. ઇન્ડસ્ટ્રીમાં એટલે કે ઇન્ડસ્ટ્રી હોય કે કંપની બરાબર, ઝઘડા તો બધે થવાના જ છે. ઓકે, ડિફરન્સ ઓફ ઓપિનિયન, ડિસ્પ્યુટ્સ તો બધે રહેવાના જ છે, તો એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. કે ઇન્ડસ્ટ્રીઝમાં જેવા ટાઈપના જે ટાઈપના ઝઘડા થતા હોય બરાબર, એમ્પ્લોયરને એમ્પ્લોય વચ્ચે થાય બરાબર, પછી મેનેજરને એમ્પ્લોય વચ્ચે થતું હોય, પછી ઓનરને મેનેજરને થતું હોય બરાબર, પછી એમ્પ્લોયને એકબીજા ભેગું પ્રોબ્લેમ થતા હોય, ડિસ્પ્યુટ થતા હોય બરાબર. તો આ બધાય શું છે, અલગ અલગ ટાઈપ્સ છે કે કેવા કે કેટલી ટાઈપના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ હોય. તો તમને આ ઇમેજ ઉપરથી તમને લોકોને આઈડિયા આવી જ ગયો હશે. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એટલે કે એકબીજા જોડે જે ઝઘડા થતા હોય ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં બરાબર, એમ્પ્લોઈઝને એકબીજા સાથે થતા હોય કે એમ્પ્લોયરને જે ઝઘડા થતા હોય બરાબર, એ બધા ઝઘડાનું આપણે ભણવાનું છે કે એઝ એન HR તરીકે આપણને ખબર હોવી જોઈએ કે ઇન્ડસ્ટ્રીમાં કેવા કેવા ટાઈપના ડિસ્પ્યુટ્સ હોય. ડન, ક્લિયર? ઓકે, તો ચલો મેં ઓલરેડી તમને ઇન્ટ્રોડક્શન તો આપી દીધું બરાબર. અને હવે ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ કંપનીમાં જે ઝઘડા થતા હોય ને બરાબર, એના માટે શું સ્પેશિયલી ફોર્મ કરવામાં આવ્યું હોય તો કે ટ્રેડ યુનિયન. એટલે કે જે લેબરર્સ હોય ને એ લોકોએ પોતાનું યુનિયન બનાવેલું હોય, એટલે કે પોતાનું એસોસિએશન બનાવેલું હોય કે આજે હવે એ લોકોને કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે ને બરાબર, તો જે યુનિયનનો લીડર હોય ને એ પોતે જઈ અને ટોપ મેનેજમેન્ટ એટલે કે ઓનર પાસે જઈ અને બધી વાત કરે છે બરાબર. એને શું કહેવાય, ટ્રેડ યુનિયન કહેવાય બરાબર. જે ઝઘડા થાય છે ને એ ટ્રેડ યુનિયન જો હોય ને તો કેવું ઓછા
એમ તો ના કહી શકાય કે સાવ ન થાય, પણ ઓછા થાય, બરાબર. ટ્રેડ યુનિયન છે ને એ એક એવી વસ્તુ છે કે જે લેબરર્સે એમ્પ્લોઈઝે પોતાના સ્વેચ્છાએ બનાવેલું એસોસિએશન છે, કોઈ કંપનીવાળાએ નથી બનાવેલું, બરાબર. ટ્રેડ યુનિયન છે એ લેબરર્સ છે, અને જે એમ્પ્લોઈઝ છે એ લોકોએ પોતાની રીતે સ્વેચ્છાએ ઇન્ડિપેન્ડન્ટલી એ લોકોએ પોતાનું એક એસોસિએશન ફોર્મ કરેલું છે, બરાબર. ટ્રેડ યુનિયન કે એ લોકોને જ્યારે પણ કોઈ પણ ટાઈપનો એ લોકો ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં પ્રોબ્લેમ ફેસ કરે છે, બરાબર, તો એ લોકો એ યુનિયનમાંથી કોઈ પણ જે લીડર હોય મેઇન એ જઈ અને ટોપ મેનેજમેન્ટ પાસે જઈ અને એના પ્રોબ્લેમ્સને કહી શકે છે. ઓકે, તો આ તમારા યુનિટ નંબર 4નું નાનકડું ઇન્ટ્રોડક્શન હતું, બરાબર. ક્લિયર? તો નાવ ચલો લેટસ બિગિન વિથ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. હવે આપણે ટ્રેડ યુનિયન પછી લેશું, પહેલાં લેટસ ફોકસ ઓન ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. ઓકે, again let us understand an industrial dispute is defined as a conflict or a difference in opinion between management and workers regarding employment. It is a disagreement between an employer and employee representative, that is trade union. The issue of disagreement is usually pay or worth or other working conditions. હવે ઘણા બધા પ્રોબ્લેમ્સ એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચે થતા હોય. આજે હવે એમ્પ્લોઈઝ જે છે ને એને એમ થાય કે મારો મેનેજર છે ને મને ઓછો જ પગાર આપે છે, મારો જે મેનેજર છે ને એ મારા ઉપર સરખું ધ્યાન જ નથી આપતો, બરાબર. આવા ઘણા ટાઈપના કેવા ઝીણા ઝીણા પ્રોબ્લેમ્સ છે એ ક્યારે મોટા થઈ જાય ને એ ખબર ના પડે. ઓકે, તો ઇન્ડસ્ટ્રીમાં આવા જે ટાઈપના પ્રોબ્લેમ્સ થતા હોય ને એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. ઓકે, કે જે એમ્પ્લોઈઝને એમ્પ્લોયર વચ્ચે થાય, કે પછી આજે હવે એ લોકો જે એન્વાયરમેન્ટમાં કે જે ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં કામ કરે છે એમાં આજુબાજુ ક્યાંય સરખી સાફ સફાઈ નથી, તો એ એક ટાઈપનો પ્રોબ્લેમ છે, બરાબર. તો એના લીધે એ લોકોને ઝઘડા થાય ને એની માટે જો ટોપ મેનેજમેન્ટ કાંઈ નથી કરતી, ઓકે, તો ધીઝ આર ધી રીઝન્સ, ઓકે, કે જેના લીધે ઝઘડા થાય. વર્કિંગ કન્ડિશન્સ છે કે સેલેરીનો ઇસ્યુ છે, હંમેશા મેઇન તો સેલેરીનો ઇસ્યુ છે ને એ તો હંમેશા મોસ્ટ પ્રાયર છે. ઓકે, ધેટ ઇઝ ધ મેઇન ઇસ્યુ, કે સૌથી વધારે જો ડિસ્પ્યુટ્સ થતા હોય ને ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં તો એ કોની બાબતે લઈને થાય, તો કે કાં ઇન્ક્રીમેન્ટ અને કાં પછી સેલેરી હોય ને એને લઈને ઇસ્યુઝ થાય, બરાબર. ક્લિયર? એટલે એને લઈને ડિસ્પ્યુટ્સ વધારે થતા હોય. તો મિનિંગ તમને લોકોને ક્લિયર થઈ ગયો. પછી ડેફિનેશન. અકોર્ડિંગ સેક્શન 2 of K of the Industrial Disputes Act 1947, industrial dispute is defined as any disputes or differences between employers or between employers and workmen or between workmen and workmen which is connected with the employment or non-employment or the terms of employment or with the conditions of labor of any person. આ જે ડેફિનેશન છે ને આ આખી ડેફિનેશન મારા ટાઈમે મેં મોઢે કરેલી છે. ઓકે, તો ધીસ ઇઝ ધ સેમ ડેફિનેશન. ઓબ્વિયસલી સેક્શન તો કાંઈ ચેન્જ નથી થવાના. ઓકે, આ લીગલ એક ડેફિનેશન તમને એક્ટમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ છે ને એમાંથી ઉપાડીને આ ડેફિનેશન મૂકવામાં આવી છે, બરાબર. એટલે આ જે ડેફિનેશન છે ને એ ક્યારેય ચેન્જ ન થાય. આમાં વર્ડ ટુ વર્ડ, સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ તમારે એમ જ લખવાનું, બરાબર. આ જે ડેફિનેશન છે એમાં શું કહે છે કે જ્યારે મેનેજર સાથે ક્યારેક પ્રોબ્લેમ થતા હોય, મેનેજરને એમ્પ્લોય સાથે પ્રોબ્લેમ થતા હોય, પછી એમ્પ્લોયને એમ્પ્લોય સાથેના પ્રોબ્લેમ થતા હોય, બરાબર. તો આ બધાય આ જે પ્રોબ્લેમ્સ એકબીજાને થાય છે, બરાબર, એને શું કહેવાય, તો કે ડિસ્પ્યુટ્સ કહેવાય, બરાબર. ક્લિયર? અન્ડરસ્ટુડ ધી ડેફિનેશન તમને સમજાઈ ગઈ? ડન. મિનિંગ આપણે લોકોએ સમજી લીધો, ડેફિનેશન સમજી લીધી. ઓકે, દેન હવે ટાઈપ્સ. હવે કેટલા ટાઈપના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ થતા હોય? ઓકે, તો કે ફર્સ્ટ ઇઝ સ્ટ્રાઇક, પછી નોન કોઓપરેશન, પછી ઘેરાઓ અને લોકઆઉટ. ઓકે, તો મેઇન તમારી છે ને બુકમાં અત્યારે મેં આ જે ફોટો છે ને એ તમારી બુકમાંથી જ પાડેલો છે. એકચ્યુઅલીમાં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સના છે ને ઘણા બધા ટાઈપ્સ હોય છે, બરાબર. ફોર્મ્સને શું કહેવાય? ટાઈપ્સ, એટલે પ્રકારો, બરાબર. કે ઘણા ટાઈપના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ હોય છે, પણ તમારી જે બુક છે એમાં ખાલી આ 4 જ લખેલા છે. ઓકે, અને તમારી બુકનો જ મેં આ ફોટો મૂકેલો છે, એટલે કોઈને એમ પણ ન થાય કે મેડમ ખોટું બોલે છે. ડન. આ ટોટલ તમારે 4 ટાઈપના જ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ભરવાના છે. ફર્સ્ટ ઇઝ સ્ટ્રાઇક, નોન કોઓપરેશન, ઘેરાઓ અને લોકઆઉટ. સ્ટ્રાઇક એટલે તો તમને ખબર જ છે. ઓકે, તો આ બહુ એકદમ બહુ આ બધી જે ટાઈપ્સ છે ને એ બહુ ફેમસ છે. ઓકે, સ્ટ્રાઇક છે, નોન કોઓપરેશન છે, ઘેરાઓ છે, લોકઆઉટ છે, આ બધાને તમે શું કહેવાય? ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ. ઓકે, ડન. ક્લિયર? અને આ જે છે ને એ ખાલી તમારે તમારા સમજવા માટે જ આ એકચ્યુઅલીમાં છે ને તમારા સિલેબસમાં નો ડાઉટ આ ટાઈપ્સ છે, બટ એ ક્યારેય તમને છે ને પૂછાતા નથી. એક્ઝામમાં સૌથી વધારે જો પૂછાય છે ને તો આ કોઝિસ પૂછાય છે, રીઝન્સ પૂછાય છે, અને સ્ટેપ્સ
ઇફેક્ટિવ અને પ્રિવેન્ટિવ મેજર્સ પૂછાય છે, અને લીગલ પ્રોવિઝન્સ. આ 3 વસ્તુ છે ને એ સૌથી વધારે તમારે એક્ઝામમાં પૂછાય છે. બરાબર. આ જે ફોર્મ્સ અને ટાઈપ્સ છે એ ખાલી આપણા સમજવા પૂરતા જ આપણે લીધેલા છે, એટલે એમ ના લાગે કે મેડમે કાંઈ છોડી દીધું. બરાબર. આપણે બધું જ સ્ટડી કરવાનું. બરાબર. સ્ટ્રાઇકનો મિનિંગ શું થાય? તો કે બધા હડતાલ પાડે ને. સ્ટ્રાઇકનો ગુજરાતી મિનિંગ શું થાય? તો કે હડતાલ. બધા વર્કર્સ કે જે એમ્પ્લોઈઝ છે, જે કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, બરાબર, એ લોકો જે માગે છે એ ઇન્ડસ્ટ્રી કે કંપનીવાળા નથી આપતા, તો એ લોકો હડતાલ ઉપર ઉતરી જશે કે અમને જે જોઈએ છે કાં તમે અમને આપો, ને તો અમે તમારું લોકોનું કામ નહીં કરીએ. બરાબર. એને શું કહેવાય? સ્ટ્રાઇક. પછી નોન કોઓપરેશન. નોન કોઓપરેશન એટલે જે એમ્પ્લોઈઝ કે જે લેબરર્સ હોય ને એ લોકો કોઈ પણ રીતે છે ને ટોપ મેનેજમેન્ટને કોઓપરેટ જ ન કરે. એ લોકો બધી વસ્તુમાં કેવા ચાલે? આડા જ ચાલે. બરાબર. એને કહેવાય નોન કોઓપરેશન. આ એક ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટનો ટાઈપ છે. પછી ઘેરાવો. એટલે શું? બધા છે ને બધા ઘેરાવો કરે એટલે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સ્ટ્રાઇક. આ સ્ટ્રાઇક જેવું જ છે કે એમાં બધાય છે ને ઘેરાવો કરીને ઊભા રહી જાય. એક જગ્યાએ છે ને બધા ભેગા થઈને ઊભા રહી જાય કે ભાઈ અમે જો કાંઈ કામ નહીં કરીએ, તમે અમારી વસ્તુ, અમારે જે વસ્તુ જોઈએ છે એ કાં તમે અમને પ્રોવાઈડ કરો, બરાબર, નહીંતર અમે કોઈ પણ જાતનું કાંઈ પણ કામ નહીં કરીએ. ક્લિયર. પછી છે લોકઆઉટ. પછી આખું લોકઆઉટનો મિનિંગ થાય કમ્પ્લીટલી બધું બંધ જ. જે આખી ઇન્ડસ્ટ્રી હોય ને આખી એ લોકો બંધ જ કરી નાખે. એ લોકો બધા તાળા મારી દે. એને શું કહેવાય? લોકઆઉટ કહેવાય, કે લોક કરી નાખ્યું બધું કમ્પ્લીટલી પેકડ. એ લોકો કાંઈ જ કામ ન કરે. એ લોકો ઇન્ડસ્ટ્રીમાંય ન આવે, કંપનીમાંય ન આવે, કાંઈ નહીં. હજી સ્ટ્રાઇકમાં તો શું કે એ લોકો બધા ઇન્ડસ્ટ્રીમાં બહાર આવીને બધા ઊભા રહીને હડતાલ કરે. બરાબર. બેસીને કે કાંઈ પણ. ઘેરાવો એટલે શું? એ લોકો બધા એક જગ્યાએ ઊભા રહી જાય. પણ આ લોકઆઉટ એટલે તો કેવું કે એ લોકો સાવ બધા તાળા મારીને છે ને બધા વયા જાય. કોઈ બસ પોતપોતાના ઘરે. એ લોકો નો ઇન્ડસ્ટ્રી આવે, નો કંપની આવે, કે નો કાંઈ જ નહીં. બરાબર. તો આ જે ટોટલ 4 ટાઈપના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સના ટોટલ ટાઈપ્સ છે. ઓકે. 4 ટાઈપ્સના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ છે. આ તમારા કદાચ એક્ઝામમાં ક્યારેય નથી પૂછાતું, પણ હવે જો ખબર નહીં તમારા નસીબ. બરાબર. અને જો પૂછાય તો મેં તમને લોકોને ઓલરેડી એક્સપ્લેન કરી દીધું છે. ઓકે. સો યુ કેન ડેફિનેટલી ડૂ ધીસ. તમે આરામથી તમારી રીતે લખી શકો છો. બરાબર. તમને આઈડિયા હવે આવી જ ગયો છે કે કઈ વસ્તુ શું છે. એટલે મેં આનું છે ને ડિટેલમાં પોઈન્ટ વાઇઝ એક્સપ્લેનેશન નથી. બાકી તો હું ડિટેલમાં બધું પોઈન્ટ્સ બધા ઇલાબરેટ કરું જ છું, પણ આજે છે ને એ ખાલી તમારા સમજવા પૂરતું જ છે. આ જે ટાઈપ્સ છે ને એ ખાલી તમારા સમજવા પૂરતી જ છે. તમે નેટ ઉપર સર્ચ કરશો ને તો તમને ટોટલ 15 ટાઈપના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ જોવા મળશે. આ તો ખાલી આમાં તો આપણે ખાલી આ 4 જ તમારી બુકમાં છે, એટલે એ આપણે કાંઈ છોડવું નથી. એટલે બાકી તો આ જે છે ને એ ટોપિક બહુ ક્યારેય નથી આવતો. બરાબર. બિકોઝ આ છે 4માં એ લોકો એક્ઝામનામાં ક્વેશ્ચન એ લોકો આ પૂછતા જ નથી. એટલે જ નથી પૂછતા કેમ કે 4 જ આમાં પોઈન્ટ્સ છે. એટલે ડન. ક્લિયર. નાવ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધી કોઝિસ ઓર રીઝન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. હવે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એટલે ઇન્ડસ્ટ્રીઝમાં જે પ્રોબ્લેમ્સ થાય છે, બરાબર, જે પ્રોબ્લેમ બધા ક્રિએટ થાય છે, એ શું કામ એને ક્રિએટ થાય છે? એ કઈ વસ્તુના લીધે ક્રિએટ થાય છે? બરાબર. એના રીઝન શું? આ જે ઝઘડા થાય છે ઇન્ડસ્ટ્રીમાં તો શું કામ થાય છે? એના કંઈક રીઝન તો હશે ને. બરાબર. એ રીઝન્સનો બીજો મિનિંગ શું થાય? તો કે કોઝિસ. એટલે તમને એક્ઝામમાં 2 રીતે પૂછાઈ શકે છે, કોઝિસ ઓર રીઝન્સ. બરાબર. ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. ડન. તો એમાં પહેલાં જે આ રીઝન્સ છે ને એ 2 ટાઈપમાં ડિવાઈડ થયા છે, ફિનાન્શિયલ કોઝિસ અને નોન ફિનાન્શિયલ કોઝિસ. બરાબર. એમાં ફર્સ્ટ ઇઝ ફિનાન્શિયલ કોઝિસ, કે ફિનાન્શિયલ એટલે કે ફિનાન્શિયલી ક્યાં એવા પ્રોબ્લેમ્સના લીધે ડિસ્પ્યુટ્સ અરાઇઝ થાય છે? તો કે ફર્સ્ટ ઇઝ સેલરી, પછી ડિયરનેસ અલાવન્સ, પછી બોનસ, વર્કિંગ કન્ડિશન્સ, અધર રીઝન્સ. બરાબર. ફિનાન્શિયલ કોઝિસમાં આ 5 વસ્તુ છે એ આવે. પછી સેકન્ડ ઇઝ નોન ફિનાન્શિયલ કોઝિસ. એમાં પર્સનલ કોઝિસ, રેકોગ્નિશન ઓફ લેબર યુનિયન્સ, પછી પોલિટિકલ કોઝિસ અને અધર રીઝન્સ. બરાબર. આ 4. હવે આપણે આ બધા જે રીઝન્સ છે ને હવે આપણે આગળ ડિટેલમાં સ્ટડી કરીએ. પહેલાં આપણે ક્યાં જોવાના છે? પહેલાં આપણે આ ફિનાન્શિયલ કોઝિસ બધા સ્ટડી કરી લઈએ. ટોટલ 5 છે. બરાબર. તો આપણે ફિનાન્શિયલ કોઝિસ જોઈ લઈએ પહેલાં. એમાં ફર્સ્ટ ઇઝ લો સેલરી. બરાબર. ઇન ઇન્ડસ્ટ્રીઝ વેજીસ આર લો. As a result, it becomes awfully difficult for the laborers to meet their minimum necessaries. બરાબર. બધી જે ઇન્ડસ્ટ્રીઝ હોય ને એમાં જે એ લોકોને વેજીસ અને સેલરી આપતા હોય ને એ બહુ ઓછી આપતા હોય અને કામ કેવું બહુ વધારે કરાવતા હોય. હવે આજે આપણને ખબર જ છે
કે મજૂરો છે ને, જે લેબરર્સ છે ને, એ લોકો પાસે કેટલું એ લોકો બધા કામ કરાવી લે, પણ એ લોકોને જ્યારે પૈસા આપવાની વાત આવે તો કેટલા ઓછા પૈસા એ લોકો બિચારાને મળતા હોય. બરાબર, ડન. તો આ વસ્તુના લીધે છે ને ઘણીવાર એ લોકો વચ્ચે ડિસ્પ્યુટ્સ ઊભા થાય, એટલે કે પ્રોબ્લેમ્સ ઊભા થાય. બરાબર, આપણે અત્યારે ક્યાં કરીએ છીએ ફિનાન્શિયલ કોઝ, એટલે ફિનાન્શિયલ ક્યાં એવા પ્રોબ્લેમ્સ છે કે જેના લીધે ડિસ્પ્યુટ્સ કંપનીમાં થાય છે, એટલે કે ઝઘડા કંપનીમાં થાય છે. તો પહેલી ઇઝ લો સેલરી, જેમ મેં તમને પહેલાંય વાત કરી હતી એમ. જનરલી જો ઝઘડા મેઇનલી થતા હોય ને કંપનીમાં, તો એ આના જ લીધે થતા હોય કે એ લોકોને બોનસ નથી મળતું, એ લોકોને સેલરી પ્રોપર નથી મળતી. બરાબર, કેમ કે એમ્પ્લોઈઝને એમ જ લાગે કે મેં મારી પૂરેપૂરી મહેનતથી કામ કરેલું છે, તો પણ મને સામે એટલું નથી મળ્યું. બરાબર, ક્લિયર, એટલી મને લો સેલરી મળી છે. ડન, ગોટ માય પોઈન્ટ. સેકન્ડ ઇઝ ડિયરનેસ અલાવન્સ. Increasing cost of living is another factor responsible for industrial disputes. In order to neutralize it, workers demand additional remuneration in the form of dearness allowance. Rising prices are at the root of demand for dearness allowance, and non-acceptance of this demand leads to industrial dispute. બરાબર, ડિયરનેસ અલાવન્સને શું કહેવાય? તો કે ભાઈ કંપની છે ને જે સેલરી આપતી હોય ને, આને બોનસ ન કહેવાય, આને ડિયરનેસ અલાવન્સ કહેવાય. ડીએ જેને આપણે કહીએ એ. બરાબર, ડિયરનેસ અલાવન્સ શું હોય કે ભાઈ કંપનીને એમ ઈચ્છા પડી કે ભાઈ આપણે સેલરી કરતાં થોડુંક વધારે, થોડાક પૈસા આપણે વધારે આપીએ, આ બધાએ જો કેવું સારું એવું કામ કર્યું છે, તો લાવો ને આપણે એ લોકોને વધારે થોડાક આપી દઈએ. તો એ ડીએ છે ને, બરાબર, એ બધી કંપનીમાં છે ને પ્રોવાઈડ કરવામાં આવતું જ હોય. એવી રીતે સેમ ડિયરનેસ અલાવન્સ છે ને, એના લીધે ઘણી કંપનીમાં છે ને ડિયરનેસ અલાવન્સ 4 મહિને આપે, 5 મહિને આપે, તો એ વસ્તુ ખોટી. ડિયરનેસ અલાવન્સ હર મંથલી મળવું જોઈએ. ડિયરનેસ અલાવન્સ, બરાબર, એ જ્યારે એમ્પ્લોઈઝને કે લેબરર્સને ન મળે ને, ઓકે, એટલે એ લોકોને તરત જ એમ થાય કે ભાઈ અમે લોકો આટલું કામ કરીએ છીએ, બરાબર, તો પણ કેમ અમને લોકોને એટલી બધી મળતી નથી, અમને જેટલું અમે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને તો પણ વેજીસ નથી મળતા. ક્લિયર, ડન. એને શું કહેવાય? તો કે ડિયરનેસ અલાવન્સ, કે જે કંપનીવાળા એક્સ્ટ્રા પેમેન્ટ આપતા હોય સેલરીથી વધારે, આને બોનસ ના કહેવાય, આ ડિયરનેસ અલાવન્સ છે. ડિયરનેસ અલાવન્સ અને બોનસમાં ઘણો ફેર છે. ડિયરનેસ અલાવન્સ એટલે ડિયર એટલે કે કેવી દયા ખાઈને તમે કહી શકો, આ એક એવું જ છે, આ એક ટર્મ જ છે. દયા ખાઈને જ્યારે પેમેન્ટ કરતા હોય, બરાબર, એને શું કહેવાય? ડિયરનેસ અલાવન્સ. કે ભાઈ કંપનીને એમ થાય કે ભાઈ આ લોકોએ અમારું ઘણું ખરું કામ કર્યું છે, તો લાવો આપણે આ લોકોને કાંઈક સેલરી કરતાં જરીક વધારે પ્રોવાઈડ કરીએ, એને કહેવાય ડિયરનેસ અલાવન્સ. ડન. થર્ડ ઇઝ બોનસ. પછી જ્યારે આપણે બોનસ, બરાબર, બોનસ ક્યારે? દિવાળી બોનસ દેવામાં આવે, કોઈ પણ ફેસ્ટિવલ હોય ત્યારે બોનસ પ્રોવાઈડ કરવામાં આવે. ઓકે, તો આ જે બોનસ છે ને, એ જ્યારે ટાઈમ ટુ ટાઈમ ન મળે ને એમ્પ્લોઈઝને કે લેબરર્સને, તો પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ક્રિએટ થાય, કે પ્રોબ્લેમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રિએટ થાય કે ભાઈ અમને જો બોનસ ટાઈમે નથી આપતા. ડન, ક્લિયર. પછી વર્કિંગ કન્ડિશન્સ. બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે તમે જે ઇન્ડસ્ટ્રીમાં કે જે કંપનીમાં યુ આર વર્કિંગ, ઓકે, ત્યાં છે એ તમારી જે વર્કિંગ કન્ડિશન્સ છે એ પરફેક્ટ નથી. તમે જ્યાં વર્ક કરો છો ત્યાં આજુબાજુ બધે ગંદકી બહુ છે, ઓકે, ઓર પછી એવું છે કે જ્યાં તમે વર્ક કરો છો, બરાબર, ત્યાં તમને કાંઈ સેટિસ્ફાઈડ નથી તમે ત્યાં વર્ક કરવાથી, કેમ કે ત્યાં આજુબાજુ ગંદકી છે, કે પછી પંખા બરાબર નથી, લાઇટિંગ ફેસિલિટી સરખી નથી, બરાબર, કે પછી તમે વોશરૂમ લૂની ફેસિલિટી સરખી નથી. તો આ બધી વસ્તુ છે કે જે અફેક્ટ કરે છે, બરાબર. આજે હવે તમને એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, હું કંપનીનું નામ નહીં લઉં, બરાબર. એક ઇન્ડસ્ટ્રી છે આપણા રાજકોટમાં, ઓકે, ત્યાં છે ને ફિમેલ માટે વોશરૂમ જ એ લોકોએ નહોતું બનાવેલું, મેલ અને ફિમેલ એક જ વોશરૂમમાં જવાનું, બરાબર. તો આ વસ્તુ છે એ ફિમેલ્સને કઈ રીતે કમ્ફર્ટેબલ થાય? તો ફિમેલ્સે છે ને બધાએ સ્ટ્રાઇક કરી કે ભાઈ અમને લોકોને તમે આવી રીતે કેમ કરો છો, અમારા માટે સ્પેશિયલી તમે અલગથી વોશરૂમ બનાવો, બરાબર. ડન. પછી ત્યારે ઇન્ડસ્ટ્રીવાળાએ ખર્ચો કરી અને લેડીઝ અને વિમેન માટે અલગથી આખું વોશરૂમ જ બનાવ્યું. બિકોઝ વી ઓલ નો આપણે ગર્લ્સને, લેડીઝને, વિમેનને કેટલા બધા અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ્સ થતા હોય, ઓકે. તો આપણે કમ્ફર્ટેબલ ન હોઈએ કે આપણે મેન્સના લૂમાં જઈએ, ઓકે, વી આર નોટ એટ ઓલ કમ્ફર્ટેબલ, અને હોવું ના જોઈએ. આપણા માટે એક સેપરેટ અલગથી વોશરૂમ બનાવેલું હોવું જ જોઈએ, જે નહોતું ત્યાં.
તો ત્યાં સ્ટ્રાઇક કરીને એટલે પછી ત્યાં ઇન્ડસ્ટ્રીવાળાએ આખું એ લોકોને અલગથી વોશરૂમ જ ક્રિએટ કરી આપ્યું વિમેનને, બરાબર. તો એને આ શું, આ બધી વસ્તુ શેમાં આવે તો કે વર્કિંગ કન્ડિશનમાં આવે, કે તમે જ્યાં વર્ક કરો છો જે પ્લેસ ઉપર, બરાબર, ત્યાં છે એ તમને પ્રોપર આ બધી ફેસિલિટીઝ નથી મળતી, તો ઓબ્વિયસલી તમને ત્યાં કામ કરવાની મજા નથી જ આવવાની, બરાબર. તો એના લીધે જો આવા બધા ડિસ્પ્યુટ્સ થાય, બિકોઝ યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધી વર્કિંગ કન્ડિશન્સ, તમે લોકોને ત્યાં જે વર્કિંગ કન્ડિશન્સ છે એનાથી તમે સેટિસ્ફાઈડ નથી, એટલે આવા બધા પ્રોબ્લેમ્સ આવે, બરાબર. પછી 5th ઇઝ અધર કોઝિસ, બીજા ઘણા રીઝન્સ છે કે સેફટી ઓફ વર્ક, પછી તમે જ્યાં વર્ક કરો છો ત્યાં તમને સેફ તો ફીલ થાય છે ને, ત્યાં આજુબાજુનું જે એરિયા છે એ સેફ છે કે નહીં, કંપનીની અંદર બધા જે લોકો તમારી સાથે કામ કરે છે એ લોકો બધા કેરેક્ટરના સારા છે, સારા નહીં, બરાબર. એઝ અ ગર્લ તરીકે આ બધી વસ્તુનું સેફટીનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. સેકન્ડ ઇઝ મોડર્નાઇઝેશન ઓફ મશીન્સ, પછી જે મશીન્સ ત્યાં ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવામાં આવે છે, ઓકે, એ બધા આઉટડેટેડ તો નથી ને કે બધા કટાઈ ગયેલા હોય, તો એના લીધે ઘણીવાર પ્રોબ્લેમ થતા હોય, બરાબર. કે એમ્પ્લોઈઝ કહેતા હોય કે ભાઈ આ મશીનરીને તમે સરખું મેન્ટેન કરો, આ મશીનરીમાં કંઈક ફોલ્ટ છે, બરાબર, અને તોય પણ ઇન્ડસ્ટ્રીવાળા ન માનતા હોય, તો ઓબ્વિયસલી ઓલા લોકો બધાને પ્રોબ્લેમ થવાનો જ છે, કેમ કે એ લોકોને તો પોતાનું, હવે ઘણા છે ને ઇન્ડસ્ટ્રીમાં જો મશીનને છે ને સરખી રીતે એ લોકો મેન્ટેન ના કરે ને, તો ઘણા મશીન કટાઈ ગયેલા હોય ને, તો એમાં કોઈનો હાથ આવી જાય, પગ આવી જાય, તો આંગળી કપાઈ જાય, પગના ઓલા કપાઈ જાય, બરાબર, આંગળા, તો દેટ ઓલ થિંગ્સ ડઝ મેટર, આ બધી વસ્તુ બહુ મેટર કરે છે, બરાબર. પછી થર્ડ ઇઝ પેન્શન, ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ એન્ડ અધર બેનિફિશિયરી સ્કીમ્સ, પછી પેન્શન છે, ગ્રેચ્યુઇટી છે, બરાબર, આ બધી વસ્તુ કંપની વાળાએ પ્રોવાઈડ કરવી જોઈએ. જ્યારે આ બધી વસ્તુ એ લોકો પ્રોવાઈડ નથી કરતા ત્યારે પણ આવા બધા ટાઈપના ઘણા પ્રોબ્લેમ્સ આવે છે, ઓકે. દેન મેડિકલ એન્ડ અકોમોડેશન ફેસિલિટીઝ, પછી જે મેડિકલ અલાવન્સીસ કંપનીમાં અવેલેબલ કરવા જોઈએ, અને અત્યારની સિચ્યુએશન જે અત્યારને તમને ખબર જ છે અત્યારે સિચ્યુએશન કેટલી ખરાબ છે, એટલે બધી કંપનીમાં છે ને બધાએ પોતે મેડિકલ અલાવન્સીસની અરેન્જમેન્ટ કરી જ નાખી છે, ઓકે. બધાએ મેડિકલ ફેસિલિટીઝ પ્રોવાઈડ સ્ટાર્ટ કરી દીધી છે, કે ભાઈ એક ડૉક્ટરને એ લોકો એમ્પ્લોય, ત્યાં ઇન્ડસ્ટ્રીના એમ્પ્લોય હોય, જો આ ડૉક્ટર પાસે જાય તો આ ડૉક્ટર એને તરત પહેલાં પ્રેફરન્સ આપવાનો, બરાબર. એટલે આ ઘણી બધી વસ્તુ હમણાં ઘણા ઇન્ડસ્ટ્રીવાળાએ સ્ટાર્ટ કરી છે, તો દેટ ઇઝ રિયલી વેરી ગુડ કે એ લોકો પોતાના એમ્પ્લોઈઝની આટલી કેર કરે છે. અને જ્યારે આવું બધી વસ્તુ ન થાય તો આ એક રીઝન હોઈ શકે કે જેના લીધે ઝઘડા થાય, બરાબર. પછી લીવ્સ એન્ડ લીવ્સ વિથ પે, પછી જ્યારે લીવ આપવાની હોય, બરાબર, કે લીવ પ્રોવાઈડ કરવાની હોય એમ્પ્લોઈઝને, અને એ લોકો પરફેક્ટ એને લીવ પ્રોવાઈડ ના કરતા હોય, બરાબર, ટાઈમ ટુ ટાઈમ લીવ ના આપતા હોય, તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. ડન. તો આ બધા કેવા હતા, ફિનાન્શિયલ કોઝિસ હતા, બરાબર. આ ઓલ ધીઝ આર ફિનાન્શિયલ કોઝિસ કે જેના લીધે પ્રોબ્લેમ થાય. ડન. હવે આપણે નોન ફિનાન્શિયલ કોઝિસ જોઈએ. નોન ફિનાન્શિયલ કોઝિસમાં પહેલું છે નોન રેકોગ્નિશન ઓફ યુનિયન્સ. એમ્પ્લોઈઝ એટીટ્યુડ ટુવર્ડ્સ ટ્રેડ યુનિયન્સ હેઝ બીન antagonistic from the very beginning. They do not want that laborers should organize themselves. Hence, to prevent the workers from uniting, they refuse to recognize their unions. It leads to conflict between the employers and the workers. In order to create rift among the workers, they deliberately recognize the rival union. બરાબર. આ નોન રેકોગ્નિશન ઓફ યુનિયન, હવે જે યુનિયન છે, હવે યુનિયન છે એ શું કામ બનાવતા હોય, એમ્પ્લોઈઝ અને લેબરર્સ છે ને યુનિયન એટલા માટે બનાવતા હોય પોતાની સેફટી માટે, બરાબર. હવે એ લોકો જે કંપનીવાળા છે એ લોકોને તો ગમતું જ ન હોય કે આ લોકો યુનિયન બનાવે, બરાબર, કેમ કે યુનિયન ક્યારે બનાવે કે જ્યારે એ લોકોને કંપનીથી કાંઈક પ્રોબ્લેમ હોય, બરાબર, ત્યારે બધા ભેગા થઈ અને યુનિયન ક્રિએટ કરે, ઓકે. એટલે કંપનીવાળાને તો એવું જોતું જ ન હોય કે ભાઈ અમારું બધે બહાર ખરાબ નામ થાય, કે ભાઈ જો આ લોકોની કંપનીમાં કે આ લોકોની ઇન્ડસ્ટ્રીમાં તો અલગથી લેબર્સે યુનિયન બનાવેલું છે, એટલે નક્કી આ લોકોને કાંઈક પ્રોબ્લેમ આવતો હશે, તો એ લોકો છે ને રેકોગ્નાઇઝ જ ના કરવા દે, બરાબર. એ લોકો એમ કહે જ નહીં કે ના ભાઈ અમને તો તમે જે કરો એ અમને તમારી ભાઈ કાંઈ નથી પડ્યો, તમારા યુનિયન બુનિયન કાંઈ નહીં ચાલે અમારી કંપનીમાં કે અમારી ઇન્ડસ્ટ્રીમાં. તો એના લીધે શું ઓલા લોકો વધારે ભડકે, બરાબર, એટલે વધારે ડિસ્પ્યુટ્સ ઊભા થાય આમાં. સેકન્ડ ઇઝ પર્સનલ કોઝિસ. પછી ઘણીવાર છે ને હવે લેબરર્સ અને એમ્પ્લોઈઝ એ માણસ છે, હવે એ લોકોની એ લાઈફમાં કેટલા એ લોકોના ફેમિલીમાં કાંઈક એવા પ્રોબ્લેમ્સ ચાલતા હોય, બરાબર, એ લોકોને ખુદને કાંઈ એવા પર્સનલ રીઝન હોય, તો એના લીધે કેવું થાય
કે એ લોકો કંપનીમાં વર્ક કરવા જાય પણ એ લોકોનું મન ના લાગતું હોય, અને એમાંય જો સુપરવાઇઝર કે જે મેનેજર કે હોય એની સાથે બહુ રૂડલી બિહેવ કરે, બરાબર, એની સાથે આમ બહુ સખ્તાઈથી બિહેવ કરે, તો ડેફિનેટલી એને તો એવું દુઃખ થવાનું જ છે વધારે. તો હવે એને એના લીધે ઘણીવાર ડિસ્પ્યુટ્સ ઊભા થાય. અને ઘણીવાર એવું હોય કે પોતાનો લાઈક એમ્પ્લોઈઝ અને લેબરર્સ હોય ને, એ લોકો તો શું બિચારા પોતાની રીતે કામ કરતા હોય, પણ જે મેનેજર હોય ને એ બહુ આડા હોય. ઓલાનો કોઈ વાંક ન હોય ને તો પણ મેનેજર છે ને એને ખીજાતા હોય કોઈ પણ રીઝન વગર, બરાબર. જ્યારે આપણને કોઈ રીઝન વગર ખીજાય તો આપણને કેવો ગુસ્સો ચડે કે યાર મારો તો આમાં કાંઈ વાંક જ નથી, મને શું કામ તમે લોકો ચોટો છો, બરાબર, મારા શું કામ ગળા પકડો છો, મારો તો આમાં કાંઈ જ ફોલ્ટ નથી. તો આના લીધે પણ ડિસ્પ્યુટ્સ ઊભા થાય કે કાંઈ ફોલ્ટ વગર જ્યારે કોઈ મેનેજર કે અપર લેવલ મેનેજમેન્ટ છે એ જ્યારે કાંઈ કહે એના લીધે પણ પ્રોબ્લેમ્સ થાય. પછી થર્ડ ઇઝ પોલિટિકલ રીઝન્સ. પછી ઘણા પોલિટિકલ રીઝન્સ હોય, બરાબર. આજે યુનિયન બનને તો એમાં યુનિયન છે ને એમાં ઘણા બધા પોલિટિકલ બીજી પાર્ટીઝ ઇન્વોલ્વ થાય. હવે તમે લોકોએ ગુરુ પિક્ચર જેને જોયું છે ને, ગુરુ પિક્ચર અભિષેક બચ્ચન અને આપણે ઐશ્વર્યા રાય બચ્ચનનું ગુરુ મૂવી છે, બરાબર. એમાં સેમ આજે ટ્રેડ યુનિયનની ને લેબર યુનિયનની હું જે વાત કરું છું ને એમાં આખો આવો સીન જ એક્ઝેક્ટ આખો આ સીન આપેલો છે. આજે તમને હું બધું એક્સપ્લેન કરું છું ને એ ગુરુ મૂવીમાં આખો આ એક સીન જ એવો છે કે જેમાં પોલિટિકલ પાર્ટીઝ બધી યુનિયનમાં ઇન્વોલ્વ થાય છે અને પછી કંપની આખી ઇન્ડસ્ટ્રી બંધ કરાવે છે. ઓકે, એટલે લેબર યુનિયન્સ એટલે છે ને ઇન્ડસ્ટ્રીના કંપનીવાળા બીતા હોય કે ભાઈ આ લોકો યુનિયન ફોર્મ કરે અને એમાં જો કોઈ કોમ્પિટિટર, હવે જો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આજે બે કંપની છે, બે ઇન્ડસ્ટ્રી છે, એ સેમ પ્રોડક્ટ બનાવતી હોય તો એ તો એકબીજાના કોમ્પિટિટર થયા. હવે એક ઇન્ડસ્ટ્રી છે ને એમાં યુનિયન છે તો એ બીજી ઇન્ડસ્ટ્રીને એની કોમ્પિટિટર ઇન્ડસ્ટ્રીને ખબર પડે છે ને તો એ લોકો શું પોતાના માણસોને ત્યાં એનામાં મોકલે કે ભાઈ જો અમને ખબર છે કે તમારી ઇન્ડસ્ટ્રીમાં આવું આવું ચાલે છે, અમે તમારી હેલ્પ કરશું, તમે ચિંતા ન કરો, બરાબર. તો આમાં પછી બીજી પોલિટિકલ પાર્ટીને ઇન્વોલ્વ કરે ને પછી બહુ મોટું થાય, બરાબર. તો આ એક પોલિટિકલ રીઝન્સ એ છે કે પોલિટિકલ પાર્ટીઝ જ્યારે બધી ઇન્વોલ્વ થાય છે ને એના લીધે પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ થવાના ચાન્સીસ કેવા બહુ વધી જાય છે, બરાબર. ડન. પછી ફોર્થ ઇઝ અધર કોઝિસ. અને બીજા પણ આમાં ઘણા કોઝિસ છે, જેમ કે ગવર્મેન્ટ્સ ઇન્ક્લિનેશન ટુ સપોર્ટ મેનેજમેન્ટ. પછી ગવર્મેન્ટ આમાં સપોર્ટ મેનેજમેન્ટને કરે છે નથી કરતું, એ પણ એક રીઝન છે. પછી ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સ ઇન ટ્રેડ યુનિયન. હવે જે ટ્રેડ યુનિયન બધા લેબરર્સ અને એમ્પ્લોઈઝે ભેગા થઈને બનાવેલું હોય એ લોકોને ઇન્ટરનલ પણ કેટલા પ્રોબ્લેમ્સ ચાલતા હોય, બરાબર. તો એના લીધે પણ ડિસ્પ્યુટ્સ થવાના ચાન્સીસ વધી શકે છે. ઓકે, પછી રેસિસ્ટન્સ ટુ ઓટોમેશન, બરાબર. પછી તમે તો ખબર છે હવે બધી ઇન્ડસ્ટ્રીમાં અને કંપનીમાં બધું હવે ઓટોમેટિક થઈ ગયું છે. ઓકે, તો એ ઓટોમેટિક બધાને ના ફાવતું હોય, બરાબર. બધા આટલા લિટરેટ ના હોય કે એ ટેકનોલોજી સાથે તરત જ, તો એના લીધે ઘણીવાર ડિસ્પ્યુટ્સ થતા હોય. પછી ઇન્ફ્લુઅન્સ ઓફ કમ્યુનિસ્ટ થિંકિંગ ઓન લેબરર્સ. કમ્યુનિસ્ટ એટલે કે સ્ટ્રિક્ટ. પછી હવે તમે હિટલરની જેમ કહો કે હું જેમ કહું એમ જ તમારે બધાએ કરવાનું, એનાથી જો અલગ કોઈએ કર્યું ને તો કોઈની ખેર નથી, એવું જો તમે લોકો જો કમ્યુનિસ્ટ થિંકિંગ હોય તો લેબરર્સને પ્રોબ્લેમ થાય, તો એના લીધે ડિસ્પ્યુટ્સ થઈ શકે છે, બરાબર. પછી ઇફેક્ટ ઓફ નોન એક્સેપ્ટન્સ ઓફ હ્યુમન રિલેશન્સ, બરાબર. પછી જે હ્યુમન રિલેશન્સ છે, બરાબર, એ લાઈક હ્યુમાનિટી ન હોય, બધાએ માણસાઈ ન રાખતા હોય, બધાને જેમ પોતાની રીતે જેમ મન ફાવે એમ બધા કરતા હોય, બરાબર. તો આ પણ એક રીઝન છે, બરાબર, આ જ કે જેના લીધે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ થઈ શકે છે. ઓકે, તો આપણે કોઝિસ અને રીઝન્સ ઓલરેડી કમ્પ્લીટ કર્યા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સના, બરાબર. આપણે નોન ફિનાન્શિયલ કોઝિસે જોયા અને આપણે ફિનાન્શિયલ કોઝિસે જોયા. આ પણ મેં તમારા બુકનો જ ફોટો લીધેલો છે. હું તમારા બુકના ફોટા એટલા માટે મૂકું છું કેમ કે ઘણા પાસે બુક્સ નથી, એટલે એ લોકોને એમ ના થાય કે ભાઈ અમને કાંઈ લાઈક તમારી પાસે મટીરિયલ નથી, એટલા માટે હું સ્પેશિયલી આ બુકના ફોટા પાડીને મૂકું છું. એટલે એક રીતે તમારે પણ ક્રોસ ચેક થઈ જાય કે આપણે બુક વાઇઝ જ જાય છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ જ હું લઉં છું. ઓકે, સો દેટ તમને લોકોને કોઈ કન્ફ્યુઝન એક્ઝામ ટાઈમે ના થાય. ક્લિયર? હવે આપણે ઇફેક્ટ્સ
કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સની હવે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ પ્રોબ્લેમ થાય છે, જ્યારે ઝઘડાઝઘડી થાય છે, તો એની ઇફેક્ટ કઈ કઈ આવે છે, બરાબર. અને આ જે ઇફેક્ટ છે ને એ તમે તમારી રીતે લખી શકો છો, બહુ આરામથી લખી શકો છો. હું આ તમને આજે બધા પોઈન્ટ્સ હું તો તમને કરાવું જ છું, બરાબર. બટ જો ઇફ આપણે ઓફલાઈન હોત ને, તો જેમ કેમ હું તમને લોકોને પૂછતી, આપણે જ્યારે ક્લાસરૂમમાં જ્યારે આપણે ઇન્ટરેક્શન થતું ત્યારે હું કેવું બોર્ડ ઉપર બધા તમારા પોઈન્ટ્સ લખતી, સેમ એવી રીતે હું અત્યારે પણ લખત. બટ આઈ વિશ આપણે લોકો ક્લાસરૂમમાં હોત, બટ આપણે નથી. સો દેટ હું આમાં તમને સમજાવી દઉં. આ જે બધા પોઈન્ટ છે ને એ તમે તમારી રીતે પણ આરામથી લખી શકો છો. એમાં ફર્સ્ટ ઇઝ ડિસ્ટ્રપ્શન ઇન પ્રોડક્શન એન્ડ સર્વિસ. ઓબ્વિયસલી જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, તો એના લીધે પ્રોડક્શન છે એ કેવું અટકી જાય છે, બરાબર. કેમ કે કોઈ એમ્પ્લોય જે છે એ કામ તો કરતું નથી, બરાબર. એમ્પ્લોઈઝ છે એ જ્યારે કાંઈ કામ ના કરે તો એના લીધે પ્રોડક્શન કેવું અટકી જાય. કેમ કે ઇન્ડસ્ટ્રીમાં જો પ્રોબ્લેમ ને ડિસ્પ્યુટ ચાલતા હોય ત્યારે ઓબ્વિયસલી કોઈ એમ્પ્લોઈઝ કાંઈ કામ નથી કરવાના. એના લીધે જે પ્રોડક્શન અટકી જાય તો માર્કેટમાં માલ ના પહોંચે તો જે પ્રોફિટ હોય એ કંપનીવાળાને મળે નહીં, બરાબર. તો આ એક કેવી બહુ નેગેટિવ ઇફેક્ટ છે કે આ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સની નેગેટિવ જ ઇફેક્ટ હોય, બરાબર. એની પોઝિટિવ એ કંઈ ઇફેક્ટ હોય જ નહીં. જે પ્રોબ્લેમ્સ થાય ને ઇન્ડસ્ટ્રીઝમાં, જે પ્રોબ્લેમ્સ થતા હોય ને એની ક્યારેય પોઝિટિવ ઇફેક્ટ ન હોય, નેગેટિવ જ હોય. કે ડિસ્રપ્શન ઇન પ્રોડક્શન એન્ડ સર્વિસીસ, કે ભાઈ પ્રોડક્શન અને સર્વિસીસ બધું પ્રોડક્શન જ બંધ થઈ જાય, ઓકે. કેમ કે વર્કર્સ કંઈ કામ જ ના કરે. સેકન્ડ ઇઝ ઓન એમ્પ્લોયર્સ. હવે એમ્પ્લોયર્સ ઉપર એટલે કે જે મેનેજર્સ હોય ને એના ઉપર બહુ એ લોકોને બહુ હેવી લોસ સફર કરવો પડે, બરાબર. જે એમ્પ્લોયર્સ એટલે કે એમ્પ્લોયર્સનો આમાં મિનિંગ શું થાય? મેનેજર્સ. એમ્પ્લોયર્સનો મિનિંગ શું થાય? તો કે મેનેજર્સ. કે જે મેનેજર્સ હોય ને એ લોકોને પણ બહુ હેવી લોસ સફર કરવા પડે, ઓકે. કેમ કે હવે બધા એમ્પ્લોઈઝે કામ જ કરવાનું બંધ કરી દીધું હોય, તો એના લીધે એનું કામ અટકી જાય, તો એની સેલેરી પણ એમ્પ્લોયર્સને ટાઈમ ટુ ટાઈમ ના મળે, ઓકે. પછી એમ્પ્લોઈઝ ઉપર પડે. હવે એમ્પ્લોઈઝ છે એ લોકો સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય તો એ લોકોને એના એટલા તો પૈસા નથી જ મળવાના. એ લોકોને વેજીસ જ્યાં સુધી ટોપ મેનેજમેન્ટવાળા કાંઈ ડિસિઝન ન લે ત્યાં સુધી જે એમ્પ્લોઈઝ છે એ લોકોને એના પૈસા તો મળવાના જ નથી, બરાબર. એટલે ત્યાં સુધી એ લોકો સ્ટ્રાઇક ઉપર રહે, એટલું એનું કામ બંધ રહે, એટલે એને વેજીસ ઓછા મળે, મોડા મળે, બરાબર. એ લોકો સ્ટ્રાઇક કરે તો ત્યાં બેઠા રહી તો એ લોકોને બોડી ઉપર કેટલી બધી ઇફેક્ટ આવે, બરાબર. તો આ ઘણી બધી વસ્તુ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સના આવી ઇફેક્ટ થાય. પછી ઓન સોસાયટી ઓર પબ્લિક. સોસાયટી ઉપર આજે તમે જુઓ કે રોડ ઉપર બધા ઘેરાઓ કરીને બેસી ગયા હોય ફૂટપાથ ઉપર, તો આપણે જે જનરલ પબ્લિક હોય એ લોકોને કેટલો પ્રોબ્લેમ થાય, જ્યાં જો ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હોય, બરાબર. તો આ સોસાયટીને ને પબ્લિકને પણ આ રીતે ઇફેક્ટ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ જો થાય એના લીધે સોસાયટી અને પબ્લિકને પણ ઘણું સફર કરવું પડે છે, બરાબર. અને ફિફ્થ ઇઝ ઓન નેશનલ ઇકોનોમી. આનો મેઇન ઇફેક્ટ ક્યાં પડે? તો કે નેશનલ ઇકોનોમી ઉપર, આપણું જે નેશન છે ને એની ઇકોનોમી ઉપર. હવે મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, એમાંથી આપણું જે કન્ટ્રી હોય એને નેશનલ ઇકોનોમી આપણી જે છે એ અડધી ઇકોનોમી, હવે આજે રિલાયન્સ અને ટાટા જેવી કંપની છે એમાં હવે આવા કાંઈ ડિસ્પ્યુટ થાય, એમાં સ્ટ્રાઇક થાય, તો હવે અડધું આપણું ઇન્ડિયા છે એ રિલાયન્સ અને ટાટા ઉપર ડિપેન્ડન્ટ છે, અડધી આપણે ઇન્ડિયાની ઇકોનોમી. હવે એમાં એ લોકોને જો કોઈ પ્રોબ્લેમ્સ થાય ઓબ્વિયસલી તો આપણા ઇકોનોમી ઉપર તો અફેક્ટ કરવાનું જ છે, બરાબર છે, રાઈટ. તો એના લીધે પણ એ નેશનલ ઇકોનોમી ઉપર બહુ સારી રીતે અફેક્ટ કરે, ઓકે, ક્લિયર. તો આ બધી જે છે એ કેવી આ બધી ઇફેક્ટ્સ હતી. આ પણ સેમ મેં તમને બુકમાં તમને આ સેમ 5 પોઈન્ટ આપ્યા છે. એ જ 5 પોઈન્ટ મેં આમાં તમારા લોકોમાં કવર કરેલા છે, ઓકે, ડન. હવે આપણે જોઈએ કે લીગલ પ્રોવિઝન્સ, કયા લીગલ પ્રોવિઝન્સ છે હવે આવા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ થયા, બરાબર. તો એને સોલ્વ કરવા માટે લીગલી આપણા પાસે લીગલ એક્શન આપણે કઈ લઈ શકીએ, બરાબર. કે ઇન્ડસ્ટ્રીવાળા કઈ આપણે એટલે ઇન્ડસ્ટ્રીવાળા કે આજે હવે કોઈ પણ કંપની કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ લોકોને આવો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સનો પ્રોબ્લેમ લાઈક આવો કોઈ સ્ટ્રાઇક કે ઘેરાવ કે એવું કાંઈ થયું તો એ સોલ્વ કરવા માટે ઇન્ડસ્ટ્રીઝ પાસે કઈ વસ્તુ છે કે જેના હેલ્પથી એ લોકો આ બધા ઇસ્યુને સોલ્વ કરી શકે, લીગલ પ્રોવિઝનને, બરાબર. હવે આપણે કાલે છે ને પ્રિવેન્ટિવ મેઝર્સ જોવાના છે અને ગ્રીવિયન્સ હેન્ડલિંગની આખી પ્રોસેસ જોવાની છે, બરાબર. અને સ્ટેપ્સ ટુ રિસોલ્વ. હજી એક આ 3 આપણે જે ટોપિક્સ છે ને એ આપણે કાલે, એ પણ સેમ આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ છે. આપણે
જોઈ તો લીધું કે ભાઈ એની ઇફેક્ટ શું છે, એના રીઝન શું છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટના, એના ટાઈપ શું છે, એ તો બધું આપણે ઓલરેડી સ્ટડી કરી લીધું. હવે આપણે સોલ્યુશન કે આ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ નો થાય એના માટે આપણે કયા કયા સ્ટેપ્સ લઈ શકીએ છીએ, અને જો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ થાય એના પછી આપણા પાસે કયા કયા ઓપ્શન્સ છે. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ હવે થયા બરાબર, તો એના પાસે આપણા માટે એક લીગલ બધા પ્રોવિઝન, આપણી પાસે લીગલ કઈ કઈ વસ્તુ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે કે જે કરી શકે, જેનાથી આ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સને રોકી શકે. ઓકે, તેમાં પહેલું છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ વર્ક્સ કમિટીઝ. ઓકે, એક આખી વર્ક્સ કમિટી બેસાડે. ઓકે, ઇન એવરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એમ્પ્લોઈંગ 100 or more workers, it is compulsory to establish a works committee at the plant level to promote the measures for securing and પ્રિઝર્વિંગ યુનિટી એન્ડ ગુડ રિલેશન્સ બિટવીન ધ પાર્ટીઝ. હવે જે આ વર્ક્સ કમિટી હોય ને એ કઈ ઇન્ડસ્ટ્રીમાં ફોર્મ થાય કે જે ઇન્ડસ્ટ્રીમાં 100 અથવા 100 કરતાં વધારે લોકો કામ કરતા હોય ને એ ઇન્ડસ્ટ્રીમાં એ લોકોએ કમ્પલસરી વર્ક્સ કમિટી બેસાડવાની. બરાબર, આપણા ઇન્ડિયામાં એવો રૂલ છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય ને જેમાં 100 અથવા 100 કરતાં વધારે લેબરર્સ કે માણસો કામ કરતા હોય એ લોકોને એ બધી ઇન્ડસ્ટ્રીમાં ને કંપનીમાં વર્ક્સ કમિટી હોવી જોઈએ. ડન, ક્લિયર, એસ્ટાબ્લિશ કરવી જોઈએ, તો જેનાથી આ બધા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સના પ્રોબ્લેમ કેવા સોલ્વ થઈ શકે અને ઓછા થઈ શકે. સેકન્ડ ઇઝ કન્સિલિએશન ઓફિસર. કન્સિલિએશનનો મિનિંગ શું થાય? સોલ્યુશન. ઓકે, ધ અપોઇન્ટમેન્ટ ઓફ કન્સિલિએશન ઓફિસર ઇઝ મેડ બાય ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ફોર અ પર્ટિક્યુલર region or industries in the state. The main duty of these officers is to bring the two parties together and help them resolve their differences. They can do everything to settle the dispute between the two parties amicably. He is bound to take decision within 14 days or such period as extended by the state government from the date of registration of dispute. પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કંપની છે ને એ લોકો કન્સિલિએશન ઓફિસર અપોઇન્ટ કરી શકે છે. બરાબર, આ જે ઓફિસર છે ને એને 14 દિવસમાં પોતાનું ડિસિઝન આપી દેવું પડે. ઓકે, આ જે કન્સિલિએશન ઓફિસર છે ને એ સેન્ટ્રલ અથવા સ્ટેટ ગવર્મેન્ટમાંથી એમ્પ્લોય થાય. ઓકે, એ શું કરે કે ઇન્ડસ્ટ્રીમાં કાંઈ પણ જાતના પ્રોબ્લેમ્સ કે કાંઈ ડિસ્પ્યુટ અરાઇઝ થાય ને બરાબર, તો એના માટે છે ને એ 14 દિવસમાં એનું સોલ્યુશન એને લાવવું પડે. એના માટે કન્સિલિએશન ઓફિસરને રાખે. બરાબર, આપણા ઇન્ડિયામાં આવો રૂલ છે. આ બધા ઇન્ડિયાના જ આપણે જોઈએ છીએ. પછી થર્ડ ઇઝ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી. બરાબર, પછી એક આખી ઇન્ક્વાયરીની આખી કોર્ટ બેસે. એ આપણે શેમાં ફોર્મ કરવાની હોય? ઇન્ડસ્ટ્રીમાં ફોર્મ કરવાની હોય. બરાબર, એ કોણ? એની અંદર કોણ હોય? કન્સિલિએશન ઓફિસર હોય ને એ પોતે કોર્ટ્સ ઓફ ઇન્ક્વાયરી આખી બેસાડે. બરાબર, હવે એને ખબર પડી કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં આવા ટાઈપના કાંઈ પણ એક પ્રોબ્લેમ છે. બરાબર, તો એ આખી ઇન્ક્વાયરી કોર્ટને બેસાડે, એટલે કે ઇન્ક્વાયરી કમિટીને બેસાડે, અને એને પૂછે કે ભાઈ અત્યારે આ કંપનીમાં આવા જાતના પ્રોબ્લેમ્સ ચાલે છે, તો આપણા પાસે કઈ કઈ એવી વસ્તુ છે કે જેનાથી આપણે આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકીએ. બરાબર, પછી ફોર્થ ઇઝ કન્સિલિએશન બોર્ડ. પછી કન્સિલિએશન બોર્ડ આખું છે ને ફોર્મ કરવામાં આવે. જો કન્સિલિએશન ઓફિસર છે ને એનાથી જો કાંઈ ના થાય ને તો ગવર્મેન્ટ છે ને એ કન્સિલિએશન બોર્ડ આખું બનાવે. બરાબર, એ પણ આપણને ઇન્ડસ્ટ્રીને એ પણ એક બેનિફિટ આપે કે આખું કન્સિલિએશન બોર્ડ બને. ઓકે, કે જેમાં કાંઈ પણ જાતના પ્રોબ્લેમ્સ કે એવું કાંઈ કન્સિલિએશન ઓફિસરથી સોલ્વ ન થાય ને તો એ કોની પાસે જાય? કન્સિલિએશન બોર્ડ પાસે જાય, અને એ છે ને એ આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવામાં હેલ્પ કરે. બરાબર, ફિફ્થ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ્સ. પછી છે ને ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ્સ ફોર્મ કરવામાં આવે. બરાબર, ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ બીન એમ્પાવર્ડ ટુ અપોઇન્ટ એઝ મેની ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ્સ એઝ ઇટ થિંક્સ પ્રોપર ફોર ધી એડજંક્શન ઓફ ડિસ્પ્યુટ્સ, સિલેક્ટિંગ ટુ વેજીસ, અવર્સ ઓફ વર્ક એન્ડ રેસ્ટ, ઇન્ટરવલ્સ, લીવ વિથ પે, હોલિડેઝ, કમ્પેન્સેટરી એન્ડ અધર અલાવન્સીસ, bonus, profit sharing, provident fund, gratuity, discipline, retrenchments, closure of establishment, etc. The tribunal will consist of a person of the rank of a high court judge. The adjunction of this tribunals is binding on both the parties. હવે આ ચારેયથી જ્યારે જો પ્રોબ્લેમ છે, જે ઇન્ડસ્ટ્રીમાં ડિસ્પ્યુટ છે એ સોલ્વ ન થયો તો છેલ્લે કોની પાસે જશે? ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ્સ પાસે. લાસ્ટમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ હશે ને એના પાસે બધા ઇન્ડસ્ટ્રીમાં જે ટાઈપના ડિસ્પ્યુટ થાય છે ને એ બધા ડિસ્પ્યુટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ્સ પાસે જશે. બરાબર, અને એ સ્ટેટ ગવર્મેન્ટ છે ને એને બનાવેલી હશે. તો એ બધા ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં
આ બધા પ્રોબ્લેમ્સ જશે અને એમાં જે હાઈકોર્ટમાંથી છે ને જજને અપોઇન્ટ કરવામાં આવશે આ ટ્રિબ્યુનલમાં. ઓકે, અને એ છે ને એ ફાઇનલ જજ છે ને એ પોતે હશે, ફાઇનલ ડિસિઝન એ લેશે. એટલે પછી જો સોલ્યુશન આ લોકો કોઈનાથી ન મળે ને તો એ લાસ્ટમાં કોના પાસે જાય તો કે આ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ પાસે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલના જે જજ છે એ ક્યાં હોય? હાઈકોર્ટના હોય, બરાબર, કે એ પછી ફાઇનલી આ પ્રોબ્લેમને સોલ્વ કરે. ડન, ક્લિયર? ઓકે, તો અહીંયા સુધીનું આપણે રાખીએ આજના સેશનમાં, બરાબર. કાલના સેશનમાં આપણે લોકો હજી બીજા સોલ્યુશન્સ અને બીજા આપણે કઈ કઈ વસ્તુથી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સને રોકી શકાય આપણે એ પણ જોશું કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ન થાય એના માટે આપણે કઈ કઈ વસ્તુ છે એ યુઝ એનો કરી શકીએ કે જેનાથી આ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ થાય જ નહીં, બરાબર. એવા કયા કયા સ્ટેપ્સ છે ઇન્ડસ્ટ્રી લઈ શકે એ બધું આપણે કાલે જોશું. ઓકે, ડન છે ગર્લ્સ. અને હવે હું બે સેશન નહીં મૂકું, હું એક જ સેશન મૂકીશ, બરાબર, જેનાથી કરી અને તમને કન્વિનિયન્ટ રહે અને તમને કમ્ફર્ટેબલ રહે. ઓકે, ચલો, લેટ અસ મીટ ટુમોરો ગર્લ્સ. ધેન ટેક કેર. એન્ડ હા, મટીરિયલનું હજી હું તમને લોકોને આ વસ્તુ મારા હરેક લેક્ચરમાં રિપીટ કરું છું, તો આ સેશનમાં પણ હું રિપીટ કરી દઉં. મટીરિયલ છે ને હું આખી આ તમને પીડીએફ, આ જે પીપીટી છે ને એને હું આખી પીડીએફમાં કન્વર્ટ કરીને જ તમને લોકોને આપી દઈશ, બરાબર. એટલે તમે લોકો એમાંથી વાંચીને, અને મેં આખી આ જો પીપીટી એટલે જ આવી ડિટેલમાં બનાવેલી છે. આ સેમ વસ્તુ વર્ડ ફાઇલમાં આ જ બધી વસ્તુ હશે, એટલે ખાલી ખોટી મારે વર્ડ ફાઇલ બનાવી નહીં, બરાબર, કેમ કે મારે પણ ઘરમાં થોડા એવા સિચ્યુએશન્સ અને એવી થઈ ગઈ છે. એટલે હું આજે તમારી પીપીટી છે ને એને જો આખી પીડીએફમાં કન્વર્ટ કરીને તમને આ બે યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 આ બેયનું હું એવી જ રીતે કરીશ, બરાબર. યુનિટ નંબર 3 તો આપણે કાલે જ કમ્પ્લીટ થઈ ગયું, એટલે હવે આ જેવું યુનિટ નંબર 4 કમ્પ્લીટ થશે ને એટલે આ બેયનું મટીરિયલ છે ને હું તમને સાથે પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ડન. ઓકે, ચલો.